જિલ્લાની શાળામાં લાલિયાવાડી સામે આવી છે। લુણાવાડા તાલુકાની તછાણીયા પ્રાથમિક શાળામાં જ્યાં ભૂતિયા શિક્ષક અને નિમણૂક પામેલા શિક્ષકના સ્થાને કોઈ બીજા જ શિક્ષણ ભણાવે છે। શિક્ષકના સ્થાને આવનાર બહેને આ કબૂલાત કરી છે। પોતે તાલીમ માટે શાળામાં આવતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। લુણાવાડાના ધારાસભ્યએ ભૂતિયા શિક્ષકોની તપાસ માટે માંગ કરવામાં આવી। શિક્ષણ પ્રધાનના જિલ્લામાં જ આવી સ્થિતિ છે તેવું ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું કહેવું છે અને ભૂતિયા શિક્ષકો અંગે સરકાર તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે। લેટર નથી આપ્યો પણ મારે ઈચ્છાથી મારા ગામ નજીક છે એટલા માટે છોકરાઓને આવવું મારે ટ્રેનિંગ થાય। ટ્રેનિંગ માટે આવો સાહેબે તમને પરમિશન આપી છે અહીંયા ગુજરાત શાળામાં? આપી એટલે તારે આ પ્રેક્ટિસ કરવી હોય તો આવી એમ એવું કીધું છે? હા, સેવા માટે। તમને કેટલા પૈસા આપે છે? પૈસા નથી આપતા, ખાલી મારે ટ્રેનિંગ થાય તે માટે આપે। ટ્રેનિંગ માટે જ આવો છો? કેટલા સમયથી તમે બીએડ થયેલા છો? બીએડ મારે પૂરું નથી, પહેલું સેમેસ્ટર ચાલે છે। પહેલું સેમેસ્ટર ચાલે અને તમે ટ્રેનિંગમાં આવો? હા, ઇન્ટર્નશિપ નથી, મારે વાર છે। પંચાયતની તણસિયા પ્રાથમિક શાળામાં એક બનાવટી શિક્ષક બનીને બેન આવે છે, તે શિક્ષણ આપે છે। જે શાળામાં શિક્ષકો છે તે છેલ્લા કેટલાક સમયથી ગેરહાજર રહે છે એવી મને વાત મળી હતી। આ અંગે તપાસ કરતા જાણવા મળે ખરેખર આ બેન જ ભણાવે છે અને એ બેન ખરેખર ઉચ્ચ પગારથી ભણાવે છે આવું પણ જાણવા મળેલું છે। અમારા મહીસાગર જિલ્લાના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હોવા છતાં જો આ પરિસ્થિતિ હોય તો આખા વિસ્તારમાં શું હશે એની હું ઉગ્ર તપાસ કરવાની। તો આ તો ડુપ્લિકેટ શિક્ષક જેવી વાત થઈ ગઈ। જે ઓરિજિન જે શિક્ષક છે, જે ચોપડે જેમનું નામ બોલે છે એ શિક્ષકનો કોઈ અતોપતો નથી, એ ક્યાં છે કોઈને ખ્યાલ નથી અને તેમની અવેજીમાં, તેમની ગેરહાજરીમાં એક બીજા શિક્ષક જ તે બાળકોને ભણાવે છે। આ પ્રકારની લોલન રોલ ચાલી રહી છે અને તે પણ મહીસાગરમાં। શિક્ષકો ક્યાંક તમને વિદેશ ગયેલાની ખબરો જોવા મળશે, શિક્ષકો ક્યાંક પોન્જી સ્કીમમાં જોડાયેલા છે તેવી ખબરો મળશે। કેટલીક જગ્યાએ શિક્ષકો આવતા જ નથી તેવી પણ ફરિયાદો મળે છે। ત્યારે એવા જ એક અહેવાલ લઈને TV9 પહોંચ્યું છે તણસિયા ગામ, જે લુણાવાડા તાલુકામાં આવેલું છે, ત્યાંની પ્રાથમિક શાળામાં આજે આપણે ઉપસ્થિત થયા છીએ। ત્યારે અહીંયા પણ એવી જ વાત સામે આવી હતી કે શાળાના જે મુખ્ય શિક્ષક છે મુકેશભાઈ પટેલ, તેઓ અહીંયા શાળાએ આવતા નથી ને તેમની ગેરહાજરીમાં એક બેન રાખેલા છે કે જેમને પગારથી તેઓ અહીંયા મૂકેલા છે ને તેઓ બાળકોને ભણાવે છે। TV9ની ટીમ જ્યારે અહીંયા પહોંચી ત્યારે તેવા જ દ્રશ્યો સામે આવ્યા। બેન અહીંયા ભણાવતા હતા અને શાળામાં એક પણ શિક્ષક હાજર નહોતા મળ્યા। બેને ફોન કરીને એક શાળાના મદદનીશ શિક્ષકને બોલાવ્યા અને ત્યારબાદ મુકેશભાઈ પણ પોતે આવ્યા હતા। જોકે આ બાબતે તેઓ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી, પરંતુ બેનને પૂછતા તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા। પહેલા એમણે એમ કીધું કે અહીંયા સ્ટાફમાં છું, ત્યાર પછી બેન એવું સ્વીકારે છે કે હું બીએડમાં ભણું છું ને મને અહીંયા ઇન્ટર્નશિપમાં મૂકેલી છે। ત્યાર પછી તેઓ એવું સ્વીકાર કે હજી તો મારું પહેલું સેમેસ્ટર ચાલે છે અને હજી મને ઇન્ટર્નશિપમાં નથી મૂકેલી, પણ હું ગામની નજીકની છું એટલે બાળકોને ભણાવવા માટે આવું છું, મને કોઈ પગાર નથી મળતો। વાત અહીંયા આવીને ઊભી રહે છે કે આવું ક્યાંય પણ તમે જોયું છે? પહેલો નિયમ તો કે કોઈને અહીંયા ત્રાહિત વ્યક્તિને ભણવા દેવામાં આવવાનું હોતું જ નથી। એવો કોઈ નિયમ નથી કે કોઈ બહારનો વ્યક્તિ ગામમાં રહેતું હોય આવીને ભણાવે બાળકોને, શિક્ષકો જ ભણાવતા હોય છે, શિક્ષકોની તે જવાબદારી બને છે। ત્યારે અહીંયા એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જોકે મુકેશભાઈ સાથે પ્રયત્ન કર્યા અમે વાતચીત કરવાના, પણ તેઓ કેમેરા સામે આવી અને કંઈ પણ કહેવા માટે તૈયાર નથી। ત્યારે શિક્ષણ અધિકારી હવે શું કહે છે તે જોવું રહ્યું। આશિષ ઠાકર, TV9 મહીસાગર। તો ભૂતિયા શિક્ષક મુદ્દે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આપ્યા તપાસના આદેશ। તપાસ બાદ કાર્યવાહી કરાશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે। દોષિતોને છોડવામાં નહીં આવે, સ્થળ તપાસ કરવામાં આવશે। તણસિયા પ્રાથમિક શાળાની જે વાત આપ કરી રહ્યા છો એ સંદર્ભમાં અમે સેજ પણ ખોટું નહીં ચલાવી લઈએ, એની તપાસ કરી અને જે એની કડકમાં શબ્દમાં કાર્યવાહી કરવાની થશે તો અમે એનું રિપોર્ટ આપને કરશું। સાહેબ, આપ શબ્દમાં બોલ્યા, શબ્દમાં જ કાર્યવાહી થશે કે પછી કોઈ એક્શન લેવાશે બીજી? ના, એના પર તપાસ કરતા એવું લાગશે તો એના પર અમે કોઈ એક્શન લેવા જેવી છે તો પણ લઈશું। વાત કરીએ